જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગયા અઠવાડિયે આપણે શ્રી કૃષ્ણની જમુનાજીના કિનારે ગોપ સખાઓ સાથે જે રમત થઈ એની વાત કરી હતી. આજે સત્સંગમાં આપણે પનઘટ લીલા વિશે વાત કરીશું. આજનો જે દિવસ છે એ પોષ સુધી પૂર્ણિમાનો દિવસ છે. એટલે કે વ્રજનો જે માઘ સ્નાનનો મહિમા ખૂબ કહેવાય છે એ આજથી શરૂ થયું. કુંભ મેળો પણ આજથી શરૂ થયો છે. આપણી સનાતન સંસ્કૃતિમાં આજે કુંભ મેળાનું અનેરું મહત્ત્વ છે. એના વિશે મેં પત્રાવલી ગ્રુપમાં મોકલ્યું હતું, બધું લખીને થોડા વખત પહેલાં. તો એ કુંભ મેળાનું અંદર જ્યારે શરૂઆતમાં આ તો યુગોથી ચાલે છે કુંભ મેળો તો, પરંતુ મહાપ્રભુજીના સમયમાં સર્વપ્રથમ સ્થાનનો અધિકાર મહાપ્રભુજીનો હતો. અને આજે પણ કુંભ મેળાની અંદર આપણો વલ્લભાચાર્યજીનો જે કેમ્પ સુરતવાળા મહારાજશ્રી વલ્લભાવા તરફથી તગાડી ખોલવામાં આવેલું છે, દર કુંભ મેળામાં હોય છે. તો આપણે શું છે કે માહિતી થોડીક તમને એના વિશે આપી દઉં કે પોષ સુધી પૂર્ણિમા પણ આ વ્રજની અંદર એને માઘ કહે છે. એટલે માઘનું આજે જે લોકોએ સ્નાન કર્યું બધા માઘનું સ્નાન થાય. અને એવું નહીં કે ત્રિવેણી સંગમમાં જ તમે ગમે ત્યાં પણ કોઈ મોટા તીર્થમાં સ્નાન કરો ને તો માઘ સ્નાનનું ફળ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવેલું છે. આવતીકાલે મકર સંક્રાંતિ, એને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. તો મકર સંક્રાંતિ એટલે શું છે કે મકરમાં સૂર્ય રાશિનો પ્રવેશ, એને મકર સંક્રાંતિ કહે. એ 1 મહિનો રહે. માઘ સ્નાન પણ 1 મહિનો રહે અને મકરમાં પણ 1 મહિનો સૂર્ય રહેવાનું. અને કુંભ મેળો છે એ લગભગ 1.5 મહિનો ચાલશે. એ રીતે બધી તગાડે સ્નાનનું મહત્ત્વ તગાડે ખૂબ છે. અને આ જે માઘ સ્નાન અને મકર સ્નાન છે એ તો દર વર્ષે ત્યાં આગળ સરકાર એના માટે કરોડો રૂપિયા દર વર્ષે હોય છે. કુંભ મેળો દર 12 વર્ષે આવે, પણ આ મકર માઘનું સ્નાન છે એ તો એને કલ્પવાસ કહેવામાં આવે છે. કલ્પવાસ આજે બી પેપરમાં આવ્યું છે કે મોટી મોટી વિશ્વભરની સેલિબ્રિટીઓ પણ આ કુંભ મેળામાં સ્નાન કરવા માટે બધી આવી ગયેલી છે, આવી રહી છે એવું. હવે આ જે આપણે આવતીકાલે જે ઉત્તરાયણ કહીએ છીએ ને, ઉત્તરાયણ એટલે શું છે કે આવતીકાલથી સૂર્ય ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે. અત્યાર સુધી સૂર્ય દક્ષિણ તરફ હતો, હવે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે. તો એ ઉત્તરાયણ જે છે ને એ 1 દિવસ નથી, 6 મહિના ચાલે. આપણા શાસ્ત્રોમાં ઉત્તરાયણનું મૃત્યુ એમ કહેવાય છે. યોગી લોકો પાસે મૃત્યુ ઈચ્છા હોય છે તો એ લોકો ઉત્તરાયણમાં જ મૃત્યુ ઈચ્છે છે, જેથી એ લોકોની જે અર્ચી માર્ગમાં ગતિ થાય. અને 6 મહિના પછી જ્યારે બીજો સમય આવશે તો આને દક્ષિણ તરફ સૂરી જશે, એને દક્ષિણાયન કહેવાય છે. તો એમાં એને ગીતામાં સમજાવ્યું છે ધૂમ્ર માર્ગ કહેવાય છે. તો આપણા ત્યાં 2 પ્રકારની, આ ભાગવતમાં પણ છે અને ગીતામાં પણ આ બધા વસ્તુનું વર્ણન છે. જ્યારે જ્યારે આવશે તો હું એ વસ્તુ સમજાવીશ તમને. તો અર્ચી માર્ગ અને ધૂમ્ર માર્ગ 2 પ્રકારની ગતિ યોગી લોકોની ગતિ છે. યોગી લોકોની જે લોકો પાપીમાં છે ને એને તો કોઈ સવાલ આવતો નથી, તો ગમે તે દિવસે મરશે એ નરકમાં જવાના છે. પણ યોગી લોકોને જો અર્ચી દક્ષિણાયનમાં મૃત્યુ આવે તો એ લોકોની દુર્ગતિ નથી થતી, પરંતુ ગતિમાં રૂકાવટ આવે છે. અર્ચી માર્ગમાં જાય એટલે પાછા આવવું પડે, ધૂમ્ર માર્ગમાં જાય એટલે પાછા આવવું પડે. અર્ચી માર્ગમાં જાય એટલે એ લોકો, આપણે ક્રમ મુક્તિની વચમાં વાત કરી હતી, તો એ લોકો ક્રમે મુક્તિ મળે. હવે આપણો ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગમાં શું છે કે આ બધાને કંઈ લેવા દેવા જ નથી. સ્ટ્રેટ જ ભક્તિ માર્ગમાં જેને પ્રભુની પ્રાપ્તિ કરી દીધી છે એને તો સ્ટ્રેટ ગોલોકધામમાં પ્રવેશ મળવાનો છે. આવાગમનની પ્રક્રિયા ભક્તિ માર્ગમાં જે કાચી ભક્તિ હોય એની વાત નથી કરતો, જેને કૃષ્ણને પ્રાપ્તિ કરી ચૂક્યા છે એની વાત હું કરું છું. તો એ બધી અલગ અલગ વસ્તુઓની અલગ અલગ ગતિ હોય છે. એ બધી વસ્તુ સમજવાની જરૂર છે. જ્યારે જ્યારે સમય આવશે ત્યારે બધું કહેતો રહીશ. હવે આ કુંભ મેળામાં શું છે કે વૃષભનો ગુરુ હોય અને સૂર્ય મકરનો હોય ત્યારે અલ્હાબાદનો કુંભ મેળો ભરાય. નાસિકમાં, ઉજ્જૈનમાં
એ સિંહનો ગુરુ હોય તાને ભરાય. અને હરિદ્વારમાં તો એ ગુરુની સ્થિતિ અને સૂર્યની સ્થિતિ એ જોવાય છે. શાહી સ્નાન એટલે શું છે? જે દરમિયાન કુંભમેળા દરમિયાન જે તહેવાર ઉત્સવ આવતા હોય તો એને શાહી સ્નાન કહેવાય છે. અને એ દિવસનું જે મહત્ત્વ વિશેષ છે. નારદ પુરાણની અંદર જે ઉલ્લેખ કરેલો છે તો એનો મેં એક શ્લોક પણ તમને બધાને પત્રાવળી લખીને મોકલેલો કે જે લોકો કુંભમેળામાં જવાના હોય તો ડૂબકી મારતી વખતે આ શ્લોક બોલવાનો નારદ પુરાણમાં ઉલ્લેખ છે. મકરસ્થે રવો માગે ગોવિંદાચ્યુત માધવ સ્નાને નાનેન મે દેવ યથોક્ત ફલદો ભવ. તો આ શ્લોકનો અર્થ એવો થાય છે કે હે ગોવિંદ, હે અચ્યુત, હે માધવ, મકરનો સૂર્ય છે અને માઘ મહિનો છે, ત્યારે અમે આજે તીર્થમાં સ્નાન કર્યું છે એનું અમને શાસ્ત્રોક્ત ફળ આપજો. નારદ પુરાણમાં એવો પણ ઉલ્લેખ છે કે સ્વર્ગમાં જે દેવો છે એ પણ પ્રભુને કાયમ વિનંતી કરતા હોય છે કે પ્રભુ, હવે પછીનો અમારો જન્મ થાય તો ભારતભૂમિમાં મોકલજે, જેથી અમે મકરનું અને માઘનું સ્નાન કરી શકીએ. તો મકર અને માઘનું જે સ્નાન કરે છે એને ફરીથી માતાના ગર્ભમાં જવાનું થતું નથી અને વિષ્ણુના લોકમાં એ લોકોની ગતિ થાય છે. આવો ઉલ્લેખ નારદ પુરાણમાં લખવામાં આવેલો છે. ચલો વિષ્ણુ, મેં તમને થોડીક માહિતી આજના દિવસની અગત્યતા જે છે એની મેં આપી માહિતી તમને. અને હવે તો પેપરમાં તો તમને બધા કુંભમેળાના સમાચારો અવારનવાર આવતા જ રહેવાના છે. એક અંદાજ આ વખતે એવો છે કે 30 થી 40, ગયા વખતે 12 વર્ષ પહેલાં જે કુંભમેળો ભરાયો ત્યાંના 15 કરોડ લોકોએ સ્નાન કરેલું, પણ એ વખતે પૂર્ણ કુંભ હતો. જ્યારે આ વખતે મહાકુંભ. મહાકુંભ એટલે શું છે કે દર 12 વર્ષે પૂર્ણ કુંભ આવે અને એવા 12 પૂર્ણ કુંભ થાય પછી જે કુંભમેળો આવે એને મહાકુંભ કહેવાય. એટલે આ વખતનો જે કુંભમેળો છે એ મહાકુંભ છે, જે 144 વર્ષે આ આવે છે. એટલે જે ભાગ્યશાળી જનો છે એ બધા સ્નાન કરવા જશે. ઘણા લોકો સ્નાન કરવા જવાના છે મારા ઓળખીતા પારખીતામાંથી. તો વૈષ્ણવો એ મહાકુંભની અંદર જે સ્નાન કરે છે ને, તો આ વખતે અંદાજ એવો છે કે 30 થી 40 કરોડ યાત્રાળુઓ વિશ્વભરમાંથી આવશે ત્યાં. તો એવું અનેરું મહત્ત્વ કુંભમેળાનું છે. ચલો હવે આપણે સત્સંગમાં આગળ જઈએ. હવે આપણે સત્સંગમાં આજે આવતીકાલે ઉત્તરાયણ છે એટલે આજે સૌથી પહેલાં આપણે એક ભોગીનું કીર્તન શ્રવણ કરીશું. ભોગ કરત સબરસ કો ભોગી, ભોગ કરત સબરસ કો, ભોગ કરત સબરસ કો ભોગી, ભોગ કરત સબરસ કો. નંદ નંદન જસોદા કો જીવન, ગોપીન માન પતિ સર્વસ કો ભોગી, ભોગ કરત સબરસ કો. તિલ ભર સંગ તજત નહીં નિજ જન, ગાન કરત મન મોહન જસ કો. તિલ તિલ ભોગ ધરત મન ભાવત, પરમાનંદ સુખ લેય હરસ કો ભોગી, ભોગ કરત સબરસ કો. ભોગ કરત સબરસ કો
ભોગ કરત સબરસ કો. વૈષ્ણવ આ કીર્તન આપે આશાવરી રાગમાં શ્રવણ કર્યું. પરમાનંદ દાસજી આ કીર્તનમાં એવું સમજાવે છે કે ભોગી ભોગ કરત સબ રસકો. અહીંયા ભોગી કોણ છે? તો કૃષ્ણ છે. આ કૃષ્ણ નિર્ગુણ બ્રહ્મ, સાકાર બ્રહ્મ થઈ બુદ્ધ પર પધાર્યા. મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. તે સાકાર બ્રહ્મ કૃષ્ણ એ રસદાન કરવા પધાર્યા છે, રસ લેવા પધાર્યા છે. ગોપીજનોને, વ્રજજનોને સુનો વ્રજજન માર્ગ કી રીત, એવું આપણે એક પદ્મનાભ દાસનું જોયું હતું થોડા વખત પહેલાં. એમાં પણ આ જ વાત છે કે આ કૃષ્ણ કેવો છે આપણો? રસો વૈસહ. આપણા કૃષ્ણ રસ માધુર્યપૂર્ણ. એની લીલાઓ બધી કેવી છે? મધુરતાથી ભરેલી છે. મધુર રસ. મહાપ્રભુજી એટલે કહું કે મધુરાધિપતે રખિલમ મધુરમ. આપણને પહેલો શ્લોક છે ભાગવતને, એમાં પણ શું આવ્યું? મોહરો રસિકા ભુવિ ભાવકા. તો આ રસિક લોકોનો આ માર્ગ છે. પદ્મપુરાણનું જે ભાગવત મહાત્મ્ય એમાં પણ લખ્યું છે, સેવા કથા રસમોહો નિતરામ પીબત્વમ. તો આ રસિકનો માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ નિરસનો, વૈરાગી લોકોનો, એવા લોકોનો માર્ગ નથી. તો એ કૃષ્ણ અહીંયા ભોગી બની અને ભોગ કરત સબરસકો. બધા જ પ્રકારનો રસ. હવે આ રસ એટલે કયો? ખાતો, કડવો, તુરો એ વાત નથી. ધ્યાન રાખજો વૈષ્ણવ, એવા રસની વાત અહીંયા નથી. કયો રસ છે એ આપણને પરમાનંદ આગળ સમજાવશે. તો બધા જ રસોનો ભોગ કૃષ્ણ કરે છે. નંદ નંદન, જશોદા કો જીવન, ગોપીન માન અને પતિ સર્વસ કો. 4 પ્રકારના રસ અહીંયા બતાવવામાં આવ્યા. તો નંદ નંદન નંદરાયજીને કૃષ્ણ પુત્ર રૂપે પિતાનો રસ આપે છે. તો એ લખે છે કે ભાઈ એ રાજસ રસ છે. જશોદા કો જીવન, જશોદાજીનો વાત્સલ્ય ભાવ છે. તો જશોદાજીનું જીવન જ કૃષ્ણ છે. એટલે કૃષ્ણ જશોદાજીને જે પ્રેમ આપે છે, રસ આપે છે, એ સાત્વિક રસ છે. કારણ કે એ માતા છે, તો માતાનો રસ આપે છે. કૃષ્ણ એ જ છે, પણ નંદરાયજી પિતા, એ માતા, એ વાત્સલ્ય રસ, એ સાત્વિક રસ છે. ગોપીઓને જોડે અનેક પ્રકારની માન લીલા, દાન લીલા, બધી લીલાઓ ચાલે છે. તો એ માન લીલાની જે વાત કરીએ છીએ આપણે, એ ભાગવતમાં તો છે જ નહીં, પણ આ પુષ્ટિ માર્ગની અંદર એ બધા માન લીલાઓ પુષ્કળ આવશે બધી આગળ જતાં. તો એ ગોપીજનોને જે માન લીલાનો જે રસ ભગવાન આપે છે ને, તો એ ભગવાન ભોગ બી કરે છે એનો. હવે ગોપીજનો કોણ છે? તો તામસ. આપણે વાત થઈએ કે તામસ પ્રમાણ પ્રક્રિયા અત્યારે ચાલે છે, તો તામસ છે ગોપીજનો. એટલે ગોપીજનો જોડે જે રસ લે છે ને આપે છે ને, એ કહ્યું છે તામસ ભાવનો ભોગ છે. અને પતિ સર્વસ્કો, તો આખા જગતનો નાથ કૃષ્ણ છે. તો એ જગતનો નાથ તરીકે જે બધાને રસ આપે છે ને, એ નિર્ગુણ છે. એ નિર્ગુણ રસ એટલે બધે પ્રકારના ભગવાન બધા જ પ્રકારનો ભોગ, ભોગી ભોગ કરત સબરસકો. એટલે દરેકે દરેક પ્રકારનો રસ ભગવાન લે. હવે ભક્તોને જે પ્રકારનો ભાવ જાગૃત થાય એ પ્રકારનું એ અંગીકાર ભગવાનને કરાવે, તો ભગવાન એના ભાવનું પોષણ કરે છે. તમે વિચાર કરો કે પુષ્ટિ માર્ગની આપણો જે સેવા પ્રકાર મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે, એમાં 3 વસ્તુની અગત્યતા આપણને આપવામાં આવેલી છે: રાગ, ભોગ અને શૃંગાર. તો વિચાર કરો કે ભોગનો કેટલું મહત્વ છે. તો આપણા ત્યાં ઠાકોરજીને આપણો જે સેવા પ્રકાર છે એમાં મંગલ ભોગ, શૃંગાર ભોગ, રાજ ભોગ, ઉત્થાપન ભોગ, સંધ્યા ભોગ, શયન ભોગ, આખો દિવસ ભોગી ભોગ કરત સબરસકો. તમે જેટલા ભોગ કૃષ્ણને આપશો, પેલા ગિરિરાજી વખતે
અન્નકૂટમાં આવે છે ને કે પદમાં કે શસ્ત્ર પૂજા ધારણ કરી છે, આણ ભગવાનને ભક્તો ગમે તેટલું ભોગ આપે છે તો ભગવાનને તો આનંદ જ છે. અને વૈષ્ણવને પણ ભક્તોને પણ એટલો આનંદ મળે છે. આપણે તો ગોપી વલ્લભ ભોગ આવે છે, 56 ભોગ, અન્નકૂટ ભોગ, કુંવારો ભોગ, શ્રમ ભોગ. જો આ માર્ગની અંદર ભગવાનને આનંદ જ કરાવવાની છે ને આપણે વૈષ્ણવને પણ આનંદ કરવાનો છે. એટલે ભોગી ભોગ કરત સબરસ કો. હવે ભગવાને સૃષ્ટિનું નિર્માણ કર્યું તો ભગવાન કોણ છે? ભોગતા છે. અને આખી સૃષ્ટિ જે છે એ ભગવાનની ભોગ્ય છે. એટલે તો ભક્તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રચતિ, આ શ્લોક ભાગવતમાં પણ છે અને ગીતામાં પણ છે. તો ભગવાનને ભોગને બધા રસનો ભોગ કરે છે, પણ પત્ર આપો અને પુષ્પ આપો અને ફળ આપો અને ફાની જેડ આપો, જે આપો એ પણ પ્રેમથી આપો તો જ ભગવાન ભોગી કરત સબરસકો કરો, પણ પ્રેમથી અર્પણ કરશો તો. બાકી તો ભગવાનને તો કંઈ જરૂર નથી. એ તો તગાડે એમને તો રોજ નિત્ય લીલામાં રોજ 56 ભોગ એમને મળે છે તારે તો. પણ અહીંયા ભક્તોના પ્રેમને વશ થઈ અને તને કે તુલસી દલ માનત ભારી સેવા, એક નાનકડું તુલસીનું પત્ર પણ જો ભગવાનને તમે પ્રેમથી અર્પણ કરે છે ને તો ભગવાન કહે છે કે મારી બહુ મોટી સેવા કરી છે. તો અહીંયા હવે આપણે એક કીર્તન આગળ જઈએ કે તિલભર સંગ તજત નહીં જન. ભગવાન પોતની જ જન એટલે પોતાના ભક્તોનો એક સેકન્ડ માટે પણ સંગ ત્યાગ કરતા નથી. કેમ? તો ભક્તો ભગવાનને, જેને ભગવાન પોતાનો માને છે એને સંયોગ રસ પણ આપે છે અને વિપ્રયોગની અંદર એ વિપ્રયોગનો રસ પણ આપે છે. બંને પ્રકારના રસ ભગવાન ભક્તને આપે છે. અને ભગવાન ભક્તને બંને રસ આપે છે, પણ સામે ભગવાન પણ એ બંને રસનું ભોગતા બને છે. એટલે ભગવાન પોતાના નિજજનોને ક્ષણ માટે પણ છોડતા નથી. પછી આગળ કહે છે ગાન કરત મન મોહન જસકો. હવે આ વૈષ્ણવો સંયોગ રસ અને વિપ્રયોગ રસનું બંનેનું જે દાન ભગવાન એમને કરે છે, તો એ વૈષ્ણવો પણ પોતાના પ્રભુના ગુણગાન સિવાય એમને કંઈ ગમતું નથી. એટલે સતત પ્રભુના સ્મરણમાં લીન રહે છે, લીલા ચિંતનમાં લીન રહે છે. એટલે ગાન કરત મનમોહન જસકો. મનમોહનનો જસ જે છે પ્રભુના ગુણગાન છે એ કન્ટિન્યુઅસ ભગવાનના ભક્તો ગાતા રહે છે. હવે તિલ તિલ ભોગ ધરત મન ભાવત. હવે અહીંયા તિલ એટલે તલનો બધા અર્થ, તલનો અર્થ કરે છે કે ભાઈ આ ઉત્તરાયણ આવી છે અને ભોગીનું કીર્તન છે એટલે તલ ધરવાના. પણ તિલ એટલે કે છે કે પ્રત્યેક ક્ષણે પ્રભુને ભોગ ધરતા જ રહે છે. અને ભગવાન આ ભક્તના ભોગનું એટલે ભક્તના સ્નેહરસનું સુખ દરેક ક્ષણે લે છે. એટલે આજે આપણને સમજાવવામાં આવે છે ને કે પદ્મનાભ દાસે છોલા આરોગ આવ્યા અને અલગ અલગ ધગલીઓ કરી. બી આ શ્રીખંડ છે, આ બાસુંદી છે, આ જલેબી છે, આ કઢી છે, આ પકોડા છે, આ શ્રીખડી છે. તો બધાનો સ્વાદ પ્રભુ એમાંથી લીધો છે. જ્યાં છોલા છે પણ કે એ રસ છે. તો એ આપણા સંપ્રદાયમાં જાણીતી વાત થઈ છે કે પદ્મનાભ દાસના છોલામાં બધા જ પ્રકારનો રસ ભગવાને મૂકી દીધો, પોતે અંગીકાર કર્યો. અને એ વખતે જે વૈષ્ણવ પધાર્યા હતા એને પણ એ જ સ્વાદનું આસ્વાદન પ્રભુએ કરાવ્યું છે. હવે એની સામે ગિરધરજીએ 56 ભોગ કર્યો. ગુસાઈજીને પૂછવામાં આવ્યું, ગુસાઈજીએ પૂછ્યું શ્રીનાથજી બાવાને, તો શ્રીનાથજી બાબાએ કીધું કે પદ્મનાભદાસના છોલા જેવો આનંદ તો એમાં આવ્યો. ભલે સરસ હતો 56 ભોગ ગિરધરજીનો, પણ એટલે પ્રભુ આવ્યો તિલ તિલ ભોગ ધરત મને ભાવ હતો. એટલે તમે ક્ષણે ક્ષણે પણ પ્રભુને તમારો પ્રેમ રસ, સ્નેહ રસ તમે આપો તો પ્રભુ એના ભોગતા છે. પરમાનંદ સુખ લે યહ રસકો. ને તમે જે ક્ષણે જે સ્નેહ રસ પ્રભુને અર્પણ કરો છો તો પ્રભુ પણ એ રસનો તમારા ભોગતા બની અને એનો ભોગ કરે છે. કે છે વિદુર જ્યાં એટલા માટે કહે છે ને કે દુર્યોધન કો મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાઈ. દુર્યોધન એવું નથી કે ભગવાન 56 ભોગથી રાજી થાય છે. ભગવાનને તો પ્રેમથી બધું જે કંઈ બી અર્પણ કરો પ્રભુ લે છે. તો દુર્યોધન કો મેવા ત્યાગે સાગ વિદુર ઘર ખાય. વિદુરજીના ઘેરજીને ભાજી આરોગ્ય છે ભગવાન. પછી કહે છે કે વિદુરાણીના
छिलका केळाના छिલકામાં જે રસ ભગવાનને આવ્યો છે એ વિદુર જે સ્વયં પોતાના હસ્તેથી ગર્ભ ખવડાવ્યો ત્યાં ના પાડી કે છે વિદુરાણીના छिलकाમાં જે રસ આવ્યો ભગવાનને એ ભોગ કર કસબરસ કરો. એટલે તમે ગમે તે વસ્તુ ભગવાનને પ્રેમથી અર્પણ કરો તો ભગવાન ભોગ કરે છે. મહાપ્રભુજી આપણને એટલા તો સમજાવી દીધું છે કે સર્વદા સર્વભાવેન ભજનીય ભજાની. બસ તમારા સર્વભાવથી કૃષ્ણને તમે ગમે તે ભાવ મૂકો, ભગવાન તમારો બધો જ ભાવને અંગીકાર, કારણ કે ભોગી ભોગ કરત સબરસકો, બધા રસનો એ ભોગતા છે. અને એ ખાલી ભોગતા છે એમ નથી, એ રસદાન જેટલો રસ પોતે લે છે ને એવો રસદાન પણ કરે છે. ગિરિરાજજીને અન્નકૂટ આરોગ આવ્યો, સહસ્ત્ર ભુજાથી પ્રભુ આરોગ્યા છે, પણ એવું નથી કે બધું લઈ લીધું છે, ના આપ્યું જ પાછું, એ પોતે અંગીકાર કરીને પાછું આપેલું જ છે. એટલે પ્રભુ અહીંયા ડબલ સાઈડનું કામ કરે છે, રસ લે છે બકરા, રસદાન પણ કરે છે. તો વૈષ્ણવ આ કીર્તન થયું. હવે આપણે પંગત લીલામાં પ્રવેશ કરીએ છીએ. સૌથી પહેલાં આપણા ત્યાં અષ્ટસખા ભગવદીઓએ પનગટ લીલાના ખૂબ સુંદર પદો બનાવેલા છે. એ લીલાનું ગાન એમને લીલા દેખીને શ્રવણ કરેલું છે. સૌથી પહેલાં પદની અંદર હું તમને એ સમજાવવા માગું છું કે ભગવાને આ પનગટ લીલા કરી એનું રહસ્ય શું છે. તો એના માટે સુરદાસજીનું એક પદ આપણે લઈએ. હરિ ત્રિલોકપતિ પૂર્ણકામી ઘટ ઘટ વ્યાપક અંતરજામી વ્રજ યુવતીની કો હેત વિચારો જમુના કે તટ ખેલ પસારો કાઉ કી ગાગર ધરકાવે. શું કહે છે ભગવાન? સુરદાસજી શરૂઆત જ કરે છે એવી રીતે કે હરિ કેવા છે ભગવાન? ત્રિલોકપતિ, ત્રણેય લોકનું નાથ છે. એટલે આપણે આ જે સામાન્ય મસ્તી મજાકની આ જે લીલા છે, મજાક મસ્તી ગોપીઓની સાથે પણ ઘટ પર એટલે કિનારે, જમુનાજીના કિનારે જે થઈ રહી છે, એટલે કોઈ પણ વૈષ્ણવના મનમાં કોઈ નેગેટિવ વિચારસરણી ના આવે. સુરદાસજી પહેલાં જ આપણને કહી દીધું છે પ્રભુ કેવા છે? ત્રિલોકપતિ છે, ત્રણેય લોકનો નાથ છે. પૂરણકામી, બીજો શબ્દ આપણે પૂરણકામી. પૂરણકામી એટલે ભગવાનની બધી જ કામનાઓ પૂર્ણ થઈ ચૂકેલી છે. ભગવાન શાસ્ત્રોમાં કહે છે આપ્ત કામ છે. ભગવાનના મનમાં કોઈ કામના નથી. થોડી વાર પહેલાં જોયું ને ભોગી ભોગ કરત સબરસકો, તો અહીંયા ભગવાનને ગોપીજનોને રસદાન કરવું છે, માટે આ પનગટ લીલા કરી છે. અલગ અલગ સમયે પ્રભુએ ગોપીજનોને અલગ અલગ સુખદાન કરેલું છે. એ બધાનો અર્થ એક જ છે કે એનું આકર્ષણ કરવા માટે. આપણને પેલા વલ્ભાખ્યાનમાં પણ કીધું છે કે સકલ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાનજી. જો જેના મનમાં જે વ્રજજનોને જે ભાવ હતો એ ભાવ પૂર્ણ કરવા માટે ભગવાને બધાને રસદાન કરેલું છે. તો અહીંયા ગોપીજનોને જે રસદાન કરવાનું છે એનો પ્રકાર પાછો જુદો છે. એટલે પૂરણકામી એટલે ભગવાનના કોઈ કામના છે નહીં. પછી ભગવાન કેવા છે? તો ઘટઘટ વ્યાપી છે. આ જળ, સ્થળ, આકાશ બધી જ જગ્યાએ ભગવાનનો વાસ છે. અંતર્યામી છે, જીવ માત્રના અંતરમાં પ્રભુનો વાસ છે. એવો કૃષ્ણ આજે શું વિચારે છે? વ્રજ યુવતીને કો હેત વિચારો. ભગવાન કહે છે હવે મારી વ્રજવતીઓ એટલે ગોપીજનો છે, એને મારે હવે એના પ્રેમનું દાન કરવું છે. તો નવો તરીકો અપનાવ્યો. કયો? જમુના કે તટ ખેલ પસારો. જમુનાજીના કિનારે હું જઉં, ગોપીઓ જળ ભરવા આવશે અને મારી એક નવી રમતથી નવો જ આનંદ ગોપીજનોને પ્રાપ્ત કરાવો. તો કેવો આનંદ પ્રાપ્ત કરાવવો છે? કાઉ કી ગાગર ધરકાવે. ભગવાન ગોપીજનો જોડે મસ્તી કરતાં કરતાં કોઈ ગોપીની ગાગરમાંનું પાણી બધું દોડાઈ નાખે છે. કાઉ કી ઇન્દુરી ફટકાવે. ગોપીજનોના માથા પર જે ઇન્દુરી મૂકેલી હોય, ઇન્દુરી એટલે શું છે? ગળું મૂકવે એની નીચે જે ગોળ ગોળ કપડાનું મીઠાયેલું સાધન મૂકે એને ઇન્દુરી કહે, ગિંદુરી પણ કહે છે, ઇન્દુરી પણ કહે છે. સોના ઇન્દુની રૂપા બેડલું નાગર ઊભા રહો રંગ રસ્તે. આપણે જે નવરાત્રિના પેલા ગવાય છે ને ગરબામાં આવે છે ને, સોના ઇન્દોની રૂપા બેડનું નાગર ઊભા રહો રંગરસિયા, તો એ ઇન્દોની શબ્દ આવ્યો થયો. તો એ ઇન્દોની કોઈની ફેંકી દે છે.
કાહું કે ગાગર દોરી ફોરે, કોઈની ગાગર ફોડી નાખે છે ભગવાન. કાહું કે ચિત્વત, એટલે આવી રીતે ગોપીઓના ચિત્ત છે એ પોતે આકર્ષી લે છે. ચિત્વત ચોરી એટલે એકોના ચિત્તમાં પ્રવેશ કરે છે, ચોરી જાય છે એના ચિત્તને. યા વિધિ સબકે મન હી મનાવે, આવી રીતે ગોપીઓના મનમાં પ્રસન્નતા પ્રસરાવે છે. સૂર શ્યામ ગતિ કોણ ભાવે, તો આ એક નવી લીલા ભગવાને પનગટ લીલા શરૂ કરી છે. તો આ ભગવાનની આ લીલાનો કોઈ પાર પામી શકે નહીં કે ભગવાને શા માટે આમ કર્યું, ગોપીજનો જોડે આ મજાક મસ્તી કેમ કરે છે. તો પહેલાં આપણને સુરદાસજી સમજાવી દીધું કે પૂરણ કામી છે, ભગવાનને તો કોઈ કામના નથી, ભગવાનને તો ગોપીજનોને સુખ આપવું છે, માટે આ લીલા કરી છે. હવે ચતુર્બિહારી નામના ભગવતીએ એ આ લીલાનું વર્ણન થોડુંક અલગ રીતે કર્યું છે. તો એ શું કહે છે કે કિયો ચટક મટક ઠાળો રથ પનઘટ પર. અરે અમારો કૃષ્ણ કેવો છે કે પનઘટ પર આવીને ઊભો રહ્યો તો છે, પણ કેવો ચટક મટક લટકા મટકા સાથે આવ્યો છે. ગોપીજનોને આનંદ આપવાનો છે ને, એટલે કૃષ્ણ અવનવી લીલાઓ કરવાના છે આજે, એટલે ચટક મટક શબ્દનો પ્રયોગ આ ચતુર્બિહારી ભગવદીય કરી રહ્યા છે. પનિહારી સો કર ટોક, પનિહારીઓ પાણી ભરવા આવી છે તો એની જોડે ટોક કરે છે, એટલે રોકે છે, હે આવી રીતે પાણી નહીં ભરાય, આમ ના બેસાય, આમ કરવાનું તેમ કરવાનું, આવી બધી ઇન્સ્ટ્રક્શન આપ્યા કરે છે. એટલે પનિહારીઓને લડે છે, ટોકે છે. કાહું કો ટકટ અંગ, અરે કોઈ પનિહારીની જોડે જોડે સામે સામે કિસ્સો જોયા કરે છે. કાહું કો ટકટ રંગ, કોઈ પનિહારીના અંગો સામે જોઈએ, કોઈના વળી રંગ સામે જોઈએ, કોઈ ગોરી હોય, કોઈ સાંભળી હોય, કોઈ ગૌવર્ણી હોય તો એના રંગ સામે જોયા કરે છે. કાહું કે ઇન્ડોરી લેટ, એટલે કોઈની થોડી વાર પહેલાં જોયું ને કે એનું જે ઓઢણી, એટલે સોરી ઓઢણી ક્યાં, જે ઈંડુની જે માથા પર મૂકેલી છે એ લઈ લે છે. કાહું સો કહત પાણી પ્યાવો યોગ, અને કોઈ ગોપીને વળી એમ કે છે, હે મને તું ખોબામાં પાણી પીવડાવ, મને તરસ લાગી છે કે છે. તો ભગવાન દરેકે દરેક ગોપી જોડે અલગ અલગ પ્રકારની લીલાઓ કરે છે. કાહું કી આંખ શિરાની, અને ગોપીજનોને કૃષ્ણને એવા મધુર સ્વરૂપના દર્શન થાય છે તો કોઈ ગોપીઓને આંખોને ઠંડક આપે છે. કાહું કે કંચુકી કુછ, એટલે કોઈ ગોપીજનોના કંચુકીને સ્પર્શ કરી અને એના હૃદયમાં શીતળતા પ્રસરાવે છે. કાહું કો ચલત દેત ભુજકી જોખ, અને કોઈ ગોપીને તો હાથનો ટેકો આપી અને ચાલવામાં મદદ કરે છે. ચતુર બિહારી ગિરધારી તું બહુત ભય હો, નાતર અભિ ગિની દેવો રૂખ, એટલે આવી ગોપીઓની જોડે અલગ અલગ પ્રકારની લીલાઓ કરે છે. એટલે પેલી ગોપીઓ કોઈ વખત અકળાઈ જાય તો શું કહે છે કે પ્રભુ તમે તો બધા ચંચલ છો, બધા લાડીલા છો કે છે, એટલે અમે તમને કશું બોલતા નથી કે છે, નહીં તો તમને ઘન છે કોણ કે છે, તમને ઘન કોણ, અમે અમારું કામ કરીએ છીએ, તમે તમારું કામ કરો કે છે. એટલે આવા કોઈ ગોપી છે ને તામસ પ્રકૃતિનો પણ અનુભવ ભગવાનને કરાવી દે છે. તો આવી બધી અલગ અલગ પ્રકારની લીલાઓ છે એ આપણે અલગ અલગ ભગવદીઓના જે અલગ અલગ અનુભવો થયા છે એનું આપણે વર્ણન આજે કરવાના છીએ. શરૂઆત મેં કરી તો કીધું છે તમને કે પ્રભુ પૂરણકામી છે, પ્રભુને તો ફક્ત રસ આપવાનો છે, એટલે એ રસ અલગ અલગ ગોપીઓ અલગ અલગ પ્રકારનો આપે છે, એની વાત કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું તો ગોકુળ કી પનિહારી પનિયા ભરણ ચલી, બહુ સુંદર પદ છે, નંદાસજીનું પદ છે. વૈષ્ણવ તમે શ્રવણ કરો તો ગોકુળની પનિયારી જ્યારે પાણી ભરવા માટે જમનાજીના કિનારે જાય તો શું થાય છે એ નંદાસજી કહે છે, સાંભળીએ આપણે. ગોકુલ કી પનિહારી પનિયા ભરન ચલી, બડે બડે નૈનાતા में खूबी રહ્યો કજરા. ગોકુલ કી પનિહારી પનિયા ભરન ચલી, બડે બડે નૈનાતા में खूबी રહ્યો કજરા. પહેરે કસુંબી સારી અંગ અંગ છબી ભારી, ગોરી ગોરી બા
गोकुल की पनिहारी पनिया भरन चली बड़े बड़े नाता में खूब रह्यो कजरा सखी संग लिए जात हंसी हंसी करत बात तनहु की सुधी भूली सिसदरे गगरा नंददास बलिहारी बीच मिले गिरिधारी नंददास बलिहारी बीच मिले गिरधारी नैनन की सैनन में भूल गई डगरा गोकुल की पनिहारी पनिया भरन चाली बड़े बड़े नैनाता में खूबी रह्यो कजरा। આ કીર્તન બિલાવલ. બિલાવલમાં ગાયું છે. આ કીર્તનમાં નંદાસી એવું સમજાવે છે કે ગોકુલ કી પનિયારી પનિયા ભરન ચાલી, ગોકુલની જે ગોપીઓ છે એ પાણી ભરવા માટે જમનાજી પર ગઈ છે. બળે એ ગોપીઓનું વર્ણન કરતા કહે છે કે બળે બળે નેના તામે ખૂબી રહ્યો ગજરા. એ ગોપીઓ બધી કેવી મોટી મોટી આંખોવાળી છે અને એમાં કાજલ લગાવેલું છે, એ ખૂબી રહી છે એની કાજલની. પહેરે કુસુંબી સારી અંગ અંગ છબી ભારી. હવે એની બધી ગોપીઓ કેવી છે તો લાલ રંગની સાડી પહેરીને જળ ભરવા જાય છે અને એના અંગે અંગમાંથી સૌંદર્ય નીતરી રહ્યું છે. ગોરી ગોરી બાહન અમે મોતી ને કે ગજરા. ગોપીઓના હાથ એવા ગોરા ગોરા છે અને એમાં પાછા મોતીઓના ગજરા ભરેલા છે, લગાવેલા છે. સખી સંગ લીએ જાત હસી હસી કરત બાત. હવે ગોપીઓ એકલીને જતી નથી, ગોપીઓ સખીઓની જોડે જાય છે તો વાતો કરતાં કરતાં જમનાજી ભરવા જાય, હસી હસીને વાતો કરે છે. પણ ત્યાં શું થાય છે? નંદદાસ બલિહારી બીચ મિલે ગિરધારી. હવે ત્યાં તો ગોપી જાય છે, વાતો કરતાં કરતાં જાય છે, પણ રસ્તામાં તો ગિરધારી થાળા છે, ઊભા છે, મળી ગયા. હવે ગોપીઓની જોડે મળી તો ગયા કૃષ્ણ એમને રસ્તામાં, પણ નેનન કી સેનન મેં ભૂલ ગઈ ડગરા. હવે તો ભગવાને આંખથી પેલી ગોપીને ઈશારો કર્યો, જેના પર કૃપા કરવાના છે એ ગોપીના આંખથી ઈશારો કર્યો એટલે શું થયું? તન હું કી સુધી ભૂલી શીશ ધરે ગગરા. હવે કહે છે કે એ ગોપી તો પોતાના શરીરનું શાન ભાન ભૂલી ગઈ છે. એ ગોપી ભૂલી ગઈ છે કે હું જળ ભરવા મારી માથામાં ગાગર છે અને મારે જળ ભરવા જવાનું છે, એ પણ એ ભૂલી ગઈ. અને નેનન કી સેનન મેં ભૂલ ગઈ ડગરા. અને પોતાનો રસ્તો ભૂલી ગઈ અને જે દિશાની અંદર કૃષ્ણએ ઈશારો કરેલો એ દિશામાં ગોપી કૃષ્ણની પાછળ પાછળ જવા લાગી. અને આવી રીતે એ ગોપી જે પણગટ પર જવાના બદલે, જમનાજીના કિનારે જવાના બદલે એ કૃષ્ણની પાછળ પાછળ જતી રહી છે. એટલે કહે છે કે તન હું કી સુધી ભૂલી શિષ્ય ધરે ગગરા. હવે વૈષ્ણવ એક ખાસ વસ્તુ એ કહેવાની છે કે આવતીકાલે ઉત્તરાયણ છે, પરમ દિવસે વાસી ઉત્તરાયણ છે, એટલે મંગળ અને બુધ એ 2 દિવસ આપણો સત્સંગ નહીં રહે. એટલે આ જે આપણી જે પનઘટ લીલા ચાલુ જ છે હજુ પણ 9 વાગ્યા સુધી જેટલું થશે એટલું સમજાવીશું તમને. પણ બાકીની જે લીલા રહેશે ને તો એ હવે સીધી ગુરુવારે રાત્રે 8 વાગે જ થશે આ લીલા. પણ ખૂબ સુંદર લીલા છે, ધ્યાન રાખીને સાંભળજો તો ખૂબ આનંદ આવશે. હવે આ ગોપી જે પાણી ભરવા માટે ગયેલી છે અને એ હવે કૃષ્ણના કારણે પાણી ભરવાનું બાજી પર રહી ગયું અને કૃષ્ણની પાછળ પાછળ જવા લાગી કે છે. તો શું થાય છે? એનું એક બીજું પદની અંદર કૃષ્ણદાસનું પદ છે,
કૃષ્ણ દરસ શું અટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી. કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી. બાર બાર પનઘટ પર આવત શિર જમુના જલ મટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી. મન મોહન કો રૂપ સુધાનિધિ પીબત પ્રેમ રસ ઘટકી. કૃષ્ણ દાસ ધની ધન્ય રાધિકા લોક લાજ સબ પટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી. કૃષ્ણ દરસ સો અટકી ગ્વાલીની. કૃષ્ણ દરસ સો અટકી. આ પદમાં આશાવરી રાગમાં શ્રવણ કર્યું આપે. કૃષ્ણદાસ આ પદમાં આપણને સમજાવે છે કે ગ્વાલીની જ્યારે પનઘટ પર પાણી ભરવા માટે આવે છે પણ કૃષ્ણના દર્શન થતાં જ એ અટકી ગઈ છે. એ ભૂલી ગઈ છે કે હું પાણી ભરવા આવી છું. વારે વારે પનઘટ પર આવે છે તો ખરી, માથા પર જમના જલની મટકી મૂકેલી જ છે, પણ એ કૃષ્ણના દર્શનમાં બી મશગુલ થઈ ગઈ છે કે ભૂલી ગઈ છે કે પોતે પનઘટ પર પાણી ભરવા આવેલી છે. કેમ એ ભાન ભૂલી જાય છે? તો મનમોહન કો રૂપ સુધાનિધિ, ભગવાનનું જે સ્વરૂપ છે એ સુધા એટલે કે અમૃતનો ભંડાર છે, અમૃત જેવું છે. મેં કીધું ને આપણે મહાપુરુષે વર્ણન કર્યું છે, મધુરાધિપતે એકદમ મધુર સ્વરૂપ છે શ્રી કૃષ્ણનું. બધી લીલા મધુરા, બધું મધુર છે. પીબત પ્રેમ રસ ઘટકી, આ ગોપીજનો ભગવાનના સૌંદર્યનું જે પાન કરે છે, પ્રેમ રસ છે, એને ઘટક ઘટક પીવે છે. કૃષ્ણદાસ ધન્ય ધન્ય રાધિકા. હવે આ જે ગોપી કૃષ્ણ દર્શન કરતાં અટકી ગઈ છે એ કૃષ્ણદાસ કહે છે છેલ્લે કે તો રાધિકાજી હતા કે છે. તો ધન્ય ધન્ય રાધિકા લોક લાજ સબ પટકી, કે ભાઈ લોકો હું આવી રીતે વારંવાર પનઘટ પર આવું છું કૃષ્ણના દર્શનના લેવા. પનઘટ પાણી ભરવાનું તો મિસ છે પણ દર્શન કૃષ્ણના મળે એ લોભ છે. તો કહે છે લોકલાજ સબ પટકી. હવે લોકો મારી વાતો કરશે તો એ લોકલાજને પણ એમને લોકલાજ દર પટક પીછું એક પદમાં આપણે જોયું હતું ને કે લોકલાજ પટકી નાખ્યું છે, એટલે કે લોકલાજની ચિંતા કરતા જ નથી ગોપીજનો એમ. હવે આવું એક બીજું કીર્તન છે ને એ આ રાધિકાજીનું છે, તો બીજું ચંદ્રાવલીનું કીર્તન છે. ચંદ્રાવલીના કીર્તનમાં પરમાનંદાસજીને વળી આ કૃષ્ણદાસને રાધિકાના દર્શન થયા. તો પરમાનંદાસજીને વળી ચંદ્રાવલીજીએ દર્શન આપ્યા છે. તો પરમાનંદાસજીએ ચંદ્રાવલીનું વર્ણન કર્યું છે. શું વર્ણન છે જોઈએ કે છે જમના જલ ઘટ ભરી ચાલી ચંદ્રાવલી નારી. ચંદ્રાવલીજી જમનાજીના કિનારે જલ ભરવા માટે ભરીને નીકળી છે કે છે. પણ માર્ગ મેં ખેલત મિલે ઘનશ્યામ મુરારી. પણ જમનાજી ભરીને ચંદ્રાવલી નીકળી તો ખરી, પણ માર્ગમાં કનૈયો સખાઓ સાથે કોઈ ખેલ કરતો હતો.
હવે ખેલ કરતાં કરતાં કનૈયાની નજર આ ચંદ્રાવલી પર પડે છે કે નૈના નિસ્સો નૈના જુરે મનુ રહ્યો લુભાઈ. હવે આ ચંદ્રાવલીની જોડે ચંદ્રાવલીનું નયનો નાખો કૃષ્ણની આંખો સાથે મળી ગઈ કે છે. એટલે એનું મન જે હતું ચંદ્રાવલીનું એ મન લાલાયિત થઈ ગયું, મુગ્ધ થઈ ગયું, લોભાઈ ગયું છે કૃષ્ણમાં. હવે મોહન મૂર્તિ જે બસી પગુ ધરો ન જાય. હવે ચંદ્રાવલી જે એકીટ હશે, કૃષ્ણના દર્શન કર્યા, મન લોભાઈ ગયું, એટલે એના અંતરની અંદર ભગવાનનું આ સ્વરૂપ, આ મૂર્તિ વસી ગઈ છે કે છે. પગું ધરો ન જાય. હવે એક ડગલું પણ ચંદ્રાવલીજી આગળ જઈ શકતા નથી, કારણ કે પ્રિવત આગળ કીર્તન જોયું ને, પ્રિવત પ્રેમ રસ ઘટકી. આ જો સૌંદર્યનું રસપાન છે એ ઘટક ઘટક પીડા કરે છે. એટલે એક ડગલું પણ હવે ચંદ્રાવલીજી આગળ વધાતું નથી. તબકી પ્રીતિ અધિક ભઈ ઇહ પહલી બેટ. હવે ચંદ્રાવલીજીને આ કૃષ્ણ સાથેની આ પહેલી જ મુલાકાત છે કે છે, અને પહેલી જ મુલાકાતની અંદર એનો પ્રેમ અધિક વધી ગયેલો છે કે છે. પરમાનંદ એસે મિલે જૈસે ગુર ચેઠ. પરમાનંદાસજી કહે છે કે અત્યારે ચંદ્રાવલીજી કૃષ્ણને જે મળ્યા છે એ કેવી રીતે મળ્યા છે કે જેવી રીતે ગોળની જોડે કીડીઓ ચોંટી જાય પછી ઉખડતી નથી, નીકળતી નથી, ગોળનો રસ પીધા જ કરે છે, પીધા જ કરે છે. એવી રીતે ચંદ્રાવલીજી અત્યારે કૃષ્ણમય બની ગયા છે. તો આ કીર્તનમાં ચંદ્રાવલીજીનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે પ્રભુ તો આ પનગટ લીલામાં અલગ અલગ ગોપીજનોને અલગ અલગ પ્રકારનો આનંદ પ્રાપ્ત કરાવે છે. તો એક કીર્તનમાં પરમાનંદાસજી એમ કે છે, ઘાટ પર થાળે મદન ગોપાલ કોણ જુગતી કરી ભરોરી જલ હો પરોએ હમારે ખ્યાલ. હવે કે છે ગોપી કહે છે કે આ ઘાટ પર તમે પાણી ભરવા માટે આવીએ છીએ કે છે, પણ મદન ગોપાલ તો યા ઊભા છે કે છે, પણ અમે કઈ યુક્તિ કરીએ તો આ અમારું કહે છે કે જલ તો ભરવા દેતો નથી કે છે, ને મસ્તી કરે છે અમારી જોડે કહે છે, તમારે કઈ યુક્તિ કરવી કે છે. પરોએ હમારે ખ્યાલ. આ કનૈયો તો રુદ્ધું થઈ ગયું, આ તો અમારા પનારે પડેલો છે કે છે, રોજ અમારી જોડે હેરાનગતિ કરે છે, જલ તો ભરવા દેતો નથી કે છે. એટલે કનૈયો એ ગોપીજનો કનૈયાને વિનંતી કરે છે, ઘોષ બઢ્યું ઘર સાસ રીસે હે ચલન સખત એક ચાલ. હે કનૈયા, આ દિવસ જો કેટલો બધો વધી ગયો છે, અને અમે ઘેર જઈશું તો સાસુ અમારા પર ગુસ્સો કરશે, અકળાશે કે છે, અને અમે તું અહીંયા ઊભું છું તો અમે એક ડગલું પણ ચાલી શકતા નથી કે છે. કે પ્રિવત પ્રેમ આવી, પ્રિવત પ્રેમ રસ ઘટકી. ગોપીજનો ભગવાનના સૌંદર્ય પામે એટલા મશગુલ થઈ ગયા છે, એક ડગલું પણ ચાલી શકતા નથી કે છે. તો કહા કરું અબ યો નહીં માનત સુંદર નંદ કો લાલ. ગોપીજનો કે છે અમે શું કરીએ, આ નંદનો કુંવર માનતો નથી, નહીં જ ઊભો છે કે છે. ઘાટ પર થાળે મદન ગોપાલ, ઘાટ પર ઊભા જ છે કે છે, અને જ્યાં સુધી ઊભો છે તો સુધી ગોપીજનોને પાછા ઘેર જવાનું મન થતું નથી કે છે. કચું સંકોચ કચું ચોપ મિલન કી પરી પ્રેમ કી જાન. એટલે કે છે ગોપીજનો કે છે અમને થોડી શરમ તો આવે છે કે છે કે અમે અહીંયા ઘાટ પર તારા જોડે બેસી રહ્યા છીએ કે છે. કચ્છ ચોપ મિલન કી, હમણાં તારી સાથે જે મિલન થયું છે, આનંદનો આનંદ બી અમે અનુભવીએ છીએ કે છે, પણ શું કરીએ કે છે કે અમે તો તારા પ્રેમના ફંદામાં ફસાઈ ગયા છીએ કે છે, હમણાં સંકોચ પણ થાય છે કે છે. કેમ? પરમાનંદ સ્વામી ચિત્ત ચોર્યું બેનું બજાય રસાલ. અને પરમાનંદાસજી કે છે આ ગોપીઓનું ચિત્ત કૃષ્ણએ ચોર્યું છે, અધૂરમ પૂર્વ એનું સૌંદર્ય પાન તો કરતા હતા, એમાં પાછી ભગવાને રસાલ વેનું વગાડી છે કે છે. એટલે બેનું બજાય રસાલ, રસાલ વેનું વગાડીએ એટલે ગોપીજનો વધારે ને વધારે મંત્રમુગ્ધ બની ગયા છે. તો હવે આ ગોપીજનોને ભગવાન આવી રીતે મોહિની લગાડી છે. એટલે એક ગોપીજન હતા, એ બીજે દિવસે એની સખી એને કીધું ચાલ આપણે પાણી ભરવા જઈએ. એટલે બીજા એક ગોપીજને કહી દીધું કે ન પન્યાન હો પન્યાન જેહો મેરી મટુકી ઝટક પર પટકી. તારા સખી જેવું તો જા, હું તો આજે પાણી ભરવા જવાનું નથી. કાલે એ કન્યાએ મારી મટકી છે ને ફોડી નાખી હતી કે છે, બહુ હેરાન કરી મને કે છે. અચાનક આન ગ્રહી હો સાવરે
મેરે સંગ કી સબ સખી પટ સટકી કે છે. હું કાલે જળ ભરવા ગઈ કે છે, અચાનક એને આવીને મારો હાથ પકડી લીધો કે છે અને મારી જોડે વાતો કરવા બેઠો કે છે. મારી સંઘની જેટલી સહેલીઓ હતી ને એ બધી જતી રહી કે છે, પણ એને તો મને છોડી જ નીકાળતો કે છે. અને ઉપરથી કહે છે મારી મટકી તોડી નાખી એને કે છે. એટલે હું તો આજે પાણી ભરવા જવાની જ નથી કે છે. એ પાછો ઊભો થઈને મને હેરાન કરતો હોય તો પછી કે છે શું થયું કે છે કે હું મોડ ઘેર તો આવી ગઈ છે, પણ કાલી ઉપર ગઈ હું કુંજમાં કો જાણે યા ઘટકી. અને કહે છે કે પછી તો મને તો રહેવાતું નહોતું કૃષ્ણને મળ્યા વગર. હું તો ઘેર તો આવી ગઈ કે છે. એટલે પાછી બપોર પડીને સહેજ હું કામમાં જ ફ્રી થઈને એટલે સીધી હું કુંજમાં એને મળવા જતી રહી કે છે. અને કોઈ જાણે યા ઘટકી. અને મારા અંતરમાં શું છે, કૃષ્ણ માટેનો કેવો પ્રેમ છે એ કોને ખબર પડે કે છે. મારે શું કે રહેવાતું નહોતું એટલે હું તો કુંજમાં એને મળવા જતી રહી કે છે. પ્રભુ કલ્યાણ ગિરિધર કી માધુરી સો મેરે નૈન અટકી. આ પદ કોને બનાવ્યું છે? કલ્યાણ બાવા, એટલે હરિરાજીના પિતાશ્રી. હરિરાજીના પિતાશ્રી કલ્યાણ બાવા. તો કલ્યાણ બાવા કહે છે કે ગિરધરની જે માધુરી છે એના પર ગોપીના નયનો અટકી ગયા છે. એટલે ગોપીના નયનોમાં માધુર્ય ભરેલું છે કૃષ્ણના સૌંદર્યનું. એટલે ગોપીજનોને કૃષ્ણ ભલે જળ ભરવા નથી જતી, પણ તો પાછી કુંજમાં તો મળવા જતી જ રહી ગોપી કે છે. એટલે હવે બીજી ગોપીજનોને ભગવાન એ ગોપી ના ગઈ તો ભગવાને બીજે દિવસે બીજી ગોપીજનને પકડી. તો શું કહે છે? નેકુલાલ ટેકો મેરી બૈયા. હવે ગોપીજનોની જોડે અલગ અલગ ગોપીજનોને અલગ અલગ પ્રભુ આનંદ પ્રાપ્ત કરાવે છે. એટલે એક ગોપી કહે છે કનૈયાને તો થાળા પર ઘાટ પર થાળે ગોપાલ. તો એક ગોપીજન કનૈયાને કહે છે કે મારો હાથ પકડીને મને જરા મદદ કરે ને આ બડું ચડાવવામાં કહે છે. નેકુલાલ ટેકો મેરી બૈયા, એટલે મારો હાથ પકડતો કે છે. ઓગટ ઘાટ ચદ્યો નહીં જાય રપટટ હો કાલિંદી મૈયા. આ ઘાટ છે ને જમુનાજીનો એ બધો અટપટો ઘાટ છે કે છે. અત્યારે આપણે જે બધા પાકા ઘાટ છે ને કદાચ એમનામાં પાકા ઘાટ નહીં બાંધેલા હોય એટલે કે છે અટપટો ઘાટ છે કે છે. એટલે કહે છે હું વારંવાર લપસી જઉં છું. રપટટ હો કાલિંદી મૈયા, એટલે હું લપસીને જમનાજી પડી જઉં છું. એટલે કહે છે તું મારો હાથ જરાક ટેકો આપ મને કે છે. સુંદર શ્યામ કમલદલ લોચન દેખી સ્વરૂપ ગુવાલ અરુજાણી. હવે ભગવાન ત્યાં ઘાટ પર સાડા ઊભા છે. ભગવાન એને મદદ કરે છે કે છે, પણ એ ભગવાન કેવા છે? સુંદર શ્યામ છે. કમલદલ લોચન, આંખો કમલના જેવી છે. અને એનું સ્વરૂપમાં એ ગોવાળનું એટલે કે કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો એમાં એ ફસાઈ ગઈ ગોપી. એમાં અરુજાણી. હવે કેમ? ઉપજી પ્રીતિ કામ અંતર. હવે એ ગોપીજનોને આ કૃષ્ણના સૌંદર્યમાં પ્રેમ જ્વર લાગી ગયો. તબ નાગર નાગરી પહેચાણી. તો કહે છે કે હવે કહે છે કે આ નાગરી એટલે ગોપી છે ને એ આ નાગરને બરાબર ઓળખી ગઈ છે કે આ કૃષ્ણ કોણ છે કે છે. હવે એમાં ફસાઈએ કે જેના પ્રેમ જાલમાં એ ફસાઈ ગઈ કે છે. હસી બ્રજનાથ ગયો કર પલ્લવે. પણ ભગવાનને એની મદદ માગી હતી તો ભગવાને એને મદદ કરી અને એનો હાથ પકડ્યો અને એને ઘાટ પર પગથિયા ચડાવવામાં એને મદદ કરી છે ભગવાને. ઘાટ ચડાવવું જાતે ગગરી ગીરી ન પાવે. ભગવાને ગોપીનો હાથ પકડ્યો છે એટલા માટે એક હાથથી એને ગાગર એને પકડેલી છે અને એક હાથ ભગવાને પકડ્યો એટલે એને ચાલવામાં મદદ રહે, જેથી પેલી ગાગર નીચે પડી જાય નહીં કે છે. પરમાનંદ ગ્વાલીને સયાની કમલ નૈન કર પરસોઈ ભાવે. પરમાનંદદાસજી કહે છે આ ગ્વાલી ગોપીની છે ને એ બહુ હોશિયાર છે, સાણી છે એટલે હોશિયાર છે કે છે. તો કમલ નૈન કર પરસોઈ ભાવે. એને કીર્તમાં ભગવાનનું જે સ્પર્શનું સુખ મળે છે એ એને ગમતું હતું એટલે એને ઘાટ પર પગ ચડાવવા માટે ભગવાનના હાથનો ટેકો લીધો છે. હવે બીજી ગોપી કહે છે ભગવાને પેલી ગોપી તો કહી, બીજી ગોપી આવી. બીજી ગોપી શું કહે છે? લેલન ઉઠાવો દેવું મેરી ગગરી. બીજી ગોપી કહે છે ભાઈ આ ગાગર તો મારાથી ઊંચી સરતી નથી કહે છે, તો મને ઊંચું કરીને મારા માથા પર મૂકી આપને કહે છે. બલી બલી જાઉં છબીલે ઢોટા થાળે ડેટ અચગરી. તો એ નંદજીના છોકરા
હું તારા પર વારી જઉં છું અને કહે છે કે તું તો યા ઊભો ઊભો અમારા બધાની મસ્કરી કરું છું કે છે. જમુના તીર અકેલી ઠાડી દૂસરો નાહીન કહું. હવે આ ગોપી એકલી આવી હતી, એ જમુનાજીના કિનારે એકલી હતી, એનું કોઈ હતું નહીં કે છે. જાસો અબ કહો શ્યામ ગણ સુંદર સંગ અબ નાહીને સોઉં. તો કનૈયાને કહે છે કે મારી સંગમાં અત્યારે કોઈ છે નહીં કે છે, તો હું કોને કહું કે છે. તો તમને હું કહું છું કે તમે મને આ મેળું ચડાવવામાં મદદ કરો કે છે. નંદકુમાર કહે નેક ઠાડી વે કચુક બાત કર લીજે. તો કનૈયો કહે છે કે સારું કે છે, હું તને મદદ તો કરું છું પણ તું થોડી વાત તો મારી જોડે કર કે છે. પરમાનંદ પ્રભુ સંગે મિલી ચલી બાતની કે રસ જીજે. પરમાનંદાસજી કહે છે પ્રભુએ એને મદદ બી કરી અને એની જોડે જોડે ચાલવા માંડ્યું અને વાતોમાં એને મશગુલ કરી દીધી. એટલે વાતોમાં એને પ્રેમ રસ તરબોળ કરી દીધી છે ગોપીજન. એ વાત કરે છે કે છે. હવે આવી રીતે ભગવાન અલગ અલગ ગોપીજનો જોડે અલગ અલગ નખના કરે છે. એટલે હવે કેટલાક ગોપીજનોને અકળામણ થયેલી છે. એટલે એ લોકો લખે છે અહીંયા સુરદાસજી પદમાં કે પનગટ રોકે રત શ્યામ કનાઈ જમના જલ કોઈ ભરણ પાવે દેખત હી ફિર જાય. આવા પનગટ પર કે જે ગોપીઓ કહે છે અમે જમના જલ ભરવા માટે જઈએ છીએ કે છે, તો અમને કનૈયો રોકી રાખી અને વાતો કરાવે છે, જમના જલનું માટલું દોડી નાખે એવું બધું કરે છે કે છે. તો કહે છે હવે તો કહે છે જો એ લોકો જુએ છે કે જમુનાજીના કિનારે કનૈયો ઊભો છે, જો ઊભો હોય તો ગોપીજીનો જમના જલ ભરવા જતા નથી અને પાછા જતા રહે છે કે છે. હવે જોયું તો કનૈયો જુએ છે કોઈ ગોપીજન હવે જળ ભરવા આવતા નથી. કનૈયો જે બાજુ ઊભો હોય ત્યાં કોઈ જાય નહીં. તબહી શ્યામ એક બુદ્ધિ ઉપાય આપુન રહી સિપાહી. હવે કનૈયો વિચાર કરે છે કે આજે કોઈ ગોપીજન કેમ જલ ભરવા આવતા નથી કે છે. એટલે કનૈયોનો ડર બધાને લાગતો હતો. એટલે કનૈયાએ શું કર્યું, એવો ઉપાય કર્યો કે ઝાડની પાછળ કનૈયાલાલ છુપાઈ ગયા. તટથાળે જે સખા સંગ કે તિનકો લિયો બોલાઈ. હવે જે ઘાટ પર કૃષ્ણના બીજા સખાઓ પણ આજે આવેલા હતા, તો કૃષ્ણે બધા સખાઓને કીધું તમે બધા ઝાડની ડાળીઓ પર બેસી જાઓ કે છે, નીચે ઊભા ના રહેશો કે છે. તમને જોશે ને તો પછી ગોપીઓ આવશે નહીં જલ ભરવા માટે. એટલે એ પોતે પણ છુપાઈ ગયા અને બધા સખાઓને પણ છુપાવી દીધા. બેઠાયો ગ્વાલીની કો ધ્રુમતર આપુન ફીરી ફીરી દેખત. હવે બધા કનૈયાઓને ધ્રુમ એટલે શાખાઓની ઉપર બધાને બેસાડી દીધા, એટલે કોઈને નજર પડે નહીં એવી રીતે બેસાડી દીધા. અને ભગવાન ઝાડની પાછળ છુપાઈને ધીરે ધીરે દેખવા લાગ્યા. કોઈ ગોપી આવે છે, કોઈ ગોપી આવે છે. બડી બાર ભાઈ કોઈ ના આઈ સુરશ્યામ મન લેખત. ઘણો વખત નીકળી ગયો આજે પણ કોઈ ગોપી દેખાતી નથી. એટલે કનૈયો વિચાર કરે છે આ શું થઈ ગયું એકદમ અચાનક કે છે કે કોઈ ગોપી દેખાતી. એટલે મનમાં કનૈયો વિચાર કરે છે હવે રસ્તો શું કરવો કે છે. ત્યાં શું થાય છે કે છે બીજા પદમાં સુરદાસજી કહે છે યુવતી એક આવતી દેખી શ્યામ. અને ત્યાં કનૈયાની અધીરાઈનો અંત આવ્યો. કનૈયો જુએ છે દૂરથી એક ગોપી એકલી જ છે, કોઈ નથી જોડે, પણ હિંમત કરી અને આજે ગોપી છેલ્લે આવી તો ખરી કે છે. તો યુવતી એક આવતી દેખી શ્યામ ધ્રુમ કે ઓટ રહે હરી આપુન જમના તટ ગઈ બામ. ભગવાન ઝાડની પાછળ છુપાયેલા છે. ગોપી કૃષ્ણને એમ છે ગોપીને ખબર નથી કે હું છુપાયેલો છું. ગોપી લટક મટક ચાલતી જમનાજીના જળ ભરવા માટે ગઈ છે. જલ હલોરી ગાગરી ભરી નાગરી. ગોપીજીને જળ ભરવા માટે જળ હાથથી હલાવ્યું છે અને પછી ગાગર ભરી છે. જબ એ શીશ ઉઠાયો પછી એ ભરેલી ગાગર પોતાના મસ્તકે પધરાવી છે. ઘર કો ચલી જાય તા પાછી. હવે એ ગોપીજન ગાગર ભરી અને ઘર તરફ જવા માટે નીકળ્યા છે. હવે ત્યાં કનૈયાને મસ્તી કરવાનું મન થયું. હવે કહે છે કનૈયા ટેવ પડી ગયેલી ને મસ્તી કરવાની, હવે એ તો છૂટે નહીં. જો ના કરે કશું તો પછી કનૈયાને આનંદ આવે અને ગોપીને આનંદ ના આવે.
એટલે કનૈયાએ જેવી ગોપી આગળ નીકળી ગઈ તો પાછળથી આવી ને સી રીતે ઘટ ધરકાયો અને પાછળથી પોતાની જે સોનાની લકુટી હતી એ લકુટીના સ્પર્શ કરવા માત્રથી એ ગાગર આખી ઊંધી વળી ગઈ અને ગોપીના માથાનું ગાગરનું જે જળ હતું એ બધું દોડાઈ ગયું. પણ આ ગ્વાલિની કેવી હતી? ચતુર હતી, હોશિયાર હતી. ચતુર ગ્વાલી કર ગયો શ્યામ કો, અને એ ગ્વાલિની એ ચતુર હતી ને એટલે ફટાક લઈને પાછળ વળી ગઈ અને કનૈયોને સમજણ ના પડે એ પહેલાં તો એ ગ્વાલિનીએ એનો હાથ પકડી લીધો. કનક લકુટિયા પાઈ, અને હાથ પકડી અને એના હાથમાં જે સોનાની લકુટી હતી એ ગ્વાલિનીએ પકડી લીધી કહે છે. અને કહે છે ઓરણીસો કરી રહે અચગરી મોસો લગત કનાઈ. તું કનૈયા બીજા બધાની જોડે હેરાન કરું છું કે છે અને શરારત કરું છું, બધી ગોપીઓ સહન કરે છે કે છે, મોસો લગત કનાઈ. આજે તું મારા દાવમાં આવી ગયો, જો તારી સોનાની લકુટી મેં લઈ લીધી કે છે, હવે જા તારે સહાય કરી લે જા કે છે. ગાગરી લે હસી દેત ગ્વારી કર, ગાગરી લે હસી દેત ગ્વારી કર, રીતો ઘર નહીં લેવો. તો કે છે તો ભગવાને એની ગાગર ઉઠાવીને એને આપવા માંડી. લે તારી ગાગર લઈ લે, ચાલ મારી સોનાની લકુટી આપ, તારી ગાગર લઈ લે, ચાલ નીચે પડી ગઈ છે ગાગર તારી. તો ગોપી કહે છે રીતો ઘટ નહીં લેવો, હું ખાલી ગાગર નહીં લઉં કે છે. સુર શ્યામ યો આની દેવું ભરી તભી લકુટ કર દેવો. સુરદાસજીને પેલી એટલે સુરદાસજી કહે છે ગોપી એમ કીધું કે તું મને મારી ગાગર ભરી આપ, ત્યારે જ તારી આ સોનાની લકુટી આપીશ, તો નહીં આપું કે છે. તો હવે એના પરથી કહે છે કે સુરદાસજીના બીજા પદની અંદર કહે છે ઘટ ભરી દેવું લકુટી ટબ દેહો. એ પદ વિનોદા ગાશે, પછી તમને સમજાવું છું. ઘટ ભર દેહુ લકુટી તબ દેહો, ઘટ ભર દેહુ લકુટી તબ દેહો. હો બાળે મહર કી બેટી, તુમ સો નાહી ડરે હો. ઘટ ભર દેહો લકુટી તબ દેહો. मेरी कनक लकुटिया देरी, मैं भर दे हो नीर. बिसर गई सुधी तादीन की तो ही, हर सबने के चीर. घट भर देहु लकुटी तब देहु. यह बाणी सुनी ग्वारी विवश भई, तन की सुधी बीस राई. सूर लकुट कर गिरतन जानी, श्याम ठगोरी लाई. घट भर देहो लकुटी तब देहो. घट भरी देहु लकुटी तब देहो. घट भरी देहु लकुटी तब देहु. આ કીર્તન બિલાવલમાં ગાવામાં આવ્યું છે. અહીંયા સુરદાસજી આ કીર્તનમાં કહે છે કે ઘટ ભરી દેવું લકુટી ટબ દેવું. કનૈયાને કહે છે કે કનૈયા તું મારો ખાલી ગળો છે ને ભરી આપ, જળમાંથી જળ ભરી આપ,
તો જ તારી લકુટી તને મળી શકે છે. એવા કે છે હો હું બડે મહર કી બેટી તુમસો નહીં ડરે હું. હું કહે છે મોટા ખાનદાનની મોટા બાપની છોકરી છું કે છે. તું ના માનજો અમે કોઈ નાના છીએ કે છે. હું પણ મોટા ખાનદાનની બેટી છું કે છે. તુમસો નહીં ડરે હું કે તારાથી ડરતી તું બીજી બધીને હેરાન કરું છું. બધી તારાથી ગભરાઈને કોઈ જળ ભરવા નહીં આજે કહે છે. પણ હું તો જળ ભરવા આવી તારાથી હું ગભરાતી નથી કે છે. મેરી લકટ કનક લકુટિયા દેરી મેં ભરી દેહો નીર. કનૈયો પણ હવે આ વખતે ગભરાઈ ગયો તો કહે છે સારું સારું કહે છે મારી લકુટિયા પહેલાં આપી દે કે છે હું તારું તને જળ ભરી આપું છું બસ કે છે મને વાંધો નથી કે છે. પછી કનૈયો કહે છે કે આ ગોપી કદાચ વધારે પડતી મગજમારી કરશે એટલે પછી ગોપીને કહે છે કનૈયો બિસરી ગઈ સુધીતા દિનકી તોહી હરે સબની કે ચીર. જે દિવસે તમારા બધાના મેં વસ્ત્ર હરણ કર્યા હતા કે છે એ વાત તો તું ભૂલી ગઈ. ચીર હરણ કર્યા હતા ને એ દિવસ તું ભૂલી ગઈ કે છે તો તું મારી આજે આટલી ઝઘડો કરવા તૈયાર થઈ ગઈ છું કે છે કે હું તારું કામ તો કર્યા પૂછું જતો ભરી આપીશ પણ મારી લકુટી આપી દે પહેલાં કહે છે. ય બાણી સુની ગ્વારી બિબસ ભઈ તનકી સુધી વિસરાઈ. આ સાંભળીને પેલી ગોવાળની હતી ગવાળી એકદમ બીવસ થઈ ગઈ. એને વાત યાદ આવી ગઈ અને એના તનની સુધી એટલે શરીરનું સાનભાન એ ભૂલી ગઈ. અને સૂર લકુટ કર ગત અને જાની શ્યામ ઠગોરી લાઈ. એને ત્યાં તો પેલી ગોપી હતી એને કોઈ ભાન ના રહ્યું એટલે હાથમાંથી એની લકુટી એકદમ છૂટીને નીચે પડી ગઈ અને શ્યામે આવી રીતે વાતોમાં એને ઠગી દીધી કે છે. તો હવે વૈષ્ણવો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. લીલા આપણી અધૂરી જ છે. આવતા ગુરુવારે રાત્રે 8 વાગ્યા પછી આ લીલા આગળ બહુ સુંદર લીલાઓ છે. હવે તો વૈષ્ણવો શ્રવણ કરવાનો આનંદ આવશે. એને પછી વાગોળજો. અને ફરીથી રિમાઇન્ડ કરી દઉં કે મંગળ અને બુધ ઉત્તરાયણના વાસી ઉત્તરાયણના કારણે સત્સંગ રાખ્યો નથી અને ઉત્સવનો આનંદ માણજો. અને પાછા આપણે ગુરુવારે રાત્રે 8 વાગે પણગટ લીલાના દર્શન કરવા માટે પાછા ભેગા થઈશું. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ. જય શ્રી ગોખલેશ.